પોરબંદરમાં ધનલક્ષ્મી વસ્તીમાં વિરાટ હિન્દુ સંમેલન ઉત્સાહભેર યોજાયું. રણછોડરાયજી હવેલીના વૈષ્ણવાચાર્ય શ્રી શરદરાયજી મહારાજશ્રી બાવાશ્રીએ આશીર્વચન આપ્યા. સારા સંસ્કારોથી જ ધર્મ અને સમાજનું રક્ષણ શક્ય બનશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા અખિલ ભારતીય યોજના મુજબ સમાજની સજ્જન શક્તિને જોડવાની પોરબંદર મહાનગરના મહર્ષિ સંદીપની ઉપનગરની ધનલક્ષ્મી વસ્તીમાં હિન્દુ સંમેલન સમિતિ દ્વારા તારીખ 21/3/2026 અને શનિવારે રાત્રે 9 થી 12 વાગ્યા સુધી વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પરેશનગર વિસ્તારના ડોક્ટર સોસાયટીમાં ગરબી ચોક ખાતે વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો તથા બાળકોની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું હતું, જેમાં જનકબર રણછોડરાયજી હવેલીના યુવા વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરદકુમારજી મહારાજશ્રીએ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે હિન્દુઓએ આજ દિન સુધી કયા પ્રકારનો સંઘર્ષ કર્યો છે અને હજુ પણ કરતા આવ્યા છીએ તથા વર્તમાનમાં આપણ હિન્દુઓને ચોક્કસ રીતે ભ્રમિત કરી આપણી સંસ્કૃતિને તોડનારી તાકાતોથી ખાસ સાવચેત રહેવું જણાવ્યું હતું. પૂજ્ય શીલુ બાવાએ આજના સમયમાં હિન્દુઓએ સંગઠિત થવાની અત્યંત જરૂર છે તથા બાળકોને નાનપણથી જ આ પ્રકારના સંસ્કારો આપણી કુટુંબ પરંપરા અને ધર્મનું જ્ઞાન આપીએ એવી લાગણી વ્યક્ત કરી હતી અને ખાસ અપીલ કરી હતી કે બાળકોને સારા સંસ્કાર અને ચરિત્રવાન બનાવવા માટે માતા પિતાએ સજાગ પ્રયાસ કરવો જરૂરી છે, કારણ કે સારા સંસ્કારોથી જ ધર્મ અને સમાજનું રક્ષણ શક્ય બનશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હિન્દુ જાગરણ મંચના પ્રાંત કાર્યકારિણી સદસ્ય પરેશભાઈ ટેવાણીએ તેમના વક્તવ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સૂચવેલા 5 પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન કઈ રીતે શક્ય છે એ વાત કરી હતી, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વબોધ અને નાગરિક કર્તવ્ય આ 5 વિષય દરેક વ્યક્તિએ આચરણમાં લઈ આવવું જણાવ્યું હતું. તેમજ વર્તમાન સમાજમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ટકાવવા સપ્તાહમાં એકવાર સાથે સત્સંગ સાથે ભોજન કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ધનલક્ષ્મી વસ્તી હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ મેરુભાઈ ઉડેદરાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સંમેલનના કાર્યક્રમમાં બાળકો માટે વેશભૂષા તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં બાળકોએ આપણા ધાર્મિક પાત્રો ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ, ખોડિયાર માતાજી તેમજ દેશભક્તિના વિવિધ પાત્રો ડૉક્ટર સુભાષચંદ્ર બોઝ, ઝાંસીની રાણી, લક્ષ્મીબાઈ વગેરે પાત્રો બની આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ બહેનો માટે આરતી ડેકોરેશનની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. વધુમાં સંઘના પ્રચાર વિભાગ દ્વારા સાહિત્યનો એક સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય વિચારને લગતા પુસ્તકોનું પ્રદર્શન વેચાણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો બાળકો દ્વારા ભારત માતાની આરતી કરવામાં આવી હતી અને બહેનો માટે રાસ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.